નમસ્કાર મિત્રો, મહાદેવ હર, જય માતાજી। હું જામનગરથી જુનિયર નર્સ કનોડિયા નરેશ શેખા। હમણાં થોડાક સમય પહેલાં વિધાનસભાની અંદર જે કલાકારોને બોલાવી અને સન્માન સમારોહ રાખ્યું, અમને કોઈ પણ કલાકાર પ્રત્યે અમને ઓલું નથી, પણ જે વિક્રમભાઈ ઠાકોર ઉપર એટલે કે એવા સુપરસ્ટાર કલાકાર જે સારી રીતે સંગીતકાર પણ છે, વાંસળી પણ વગાડે છે અને પોતે ઘણા ફિલ્મોમાં કામ કરેલ અને આખી જે ગુજરાતની ફિલ્મની જે નાવડી ડૂબી ગયેલ હતી તે નાવડીને તારવાવાળા હોય તો અત્યારે વિક્રમભાઈ ઠાકોર છે અને બીજા ઘણા કલાકારો જે મેગા સુપરસ્ટાર નરેશ કનોડિયા, પછી ઉપેન્દ્રભાઈ ત્રિવેદી વગેરે ઘણા કલાકારો દેવલોક પામ્યા પછી જો કોઈ 1 નંબરનો અત્યારે ગુજરાતની અંદર સ્ટેજનો એમ કે કલાકાર હોય, મૂવી સારી બનાવનાર, તો વિક્રમભાઈ ઠાકોર છે। અને વિક્રમભાઈ ઠાકોરને જે આ સન્માન સમારોહમાં ન બોલાવ્યા હોય કોઈ પણ કારણોસર, તે ખૂબ જ અન્યાય થયો છે અને ખરેખર અમે નાના કલાકાર હોવા છતાં વિક્રમભાઈ ઠાકોરને સમર્થન આપું છું અને અમે પણ તમારી સાથે છીએ। ફરીથી સરકારશ્રીને ધ્યાનમાં આવે અને આવો એક સુપરસ્ટાર કલાકાર જે વિક્રમભાઈ ઠાકોરને ભૂલી ગયા કે જે થયું હોય તે, પણ વિક્રમભાઈ ઠાકોર તો અત્યારે ફિલ્મી દુનિયાના બેતાજ બાદશાહ પણ કહી શકાય, સુપરસ્ટાર પણ કહી શકાય। તેને પોતે પણ ફિલ્મ ઘણા બનાવેલ હોય, તો આ તકે તેમના સમર્થનમાં હું જુનિયર નર્સ કનોડિયા જામનગરથી નરેશભાઈ શેખા પણ છું। મહાદેવ।